નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારની બુલેટિનની શરૂઆત કરીએ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 થી 26 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। બનાસકાંઠા અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। 26 થી 28 ઓગસ્ટ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અતિભારે વરસાદ રહી શકે। કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે। તો સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ વરસી શકે છે। દાંતાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। મઘા નક્ષત્રમાં વરસાદ ખેડૂતો માટે સારું ગણાય છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। તો જે નક્ષત્રમાં હાલ વરસાદ પડી રહ્યો છે તે ખેતી માટે સારો ગણાય છે। તેવામાં કૃષિ પાકોમાં ઈયળનો ભારે ઉપદ્રવ જોવા મળશે। ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ થઈ શકે। ગણેશ ચતુર્થીની આસપાસ પણ સારો વરસાદ રહી શકે છે। હવામાન વિભાગે પણ કહ્યું છે કે સારો વરસાદ આ વખતે આ અઠવાડિયામાં રહી શકે છે। તેવામાં અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। ખેતી માટે સારો વરસાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે અને કોઈ ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। એટલે કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે। નક્ષત્રમાં વરસાદ થવામાં છે। આ વરસાદનું પાણી સારું હોય છે અને આ વરસાદના પાણીને જો રિચાર્જ કરી જમીનમાં ઉતારવામાં આવે તો સારું। પરંતુ આ મઘા નક્ષત્રનું પાણી હજુ પણ મઘા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે। મઘા નક્ષત્ર એવું કહેવાય છે કે બળદોને થાક ખાવાનું નક્ષત્ર છે, એમાં વરસાદ ઓછો આવતો હોય છે। પરંતુ આ વખતે મઘા નક્ષત્રમાં વરસાદ આવતા ખેડૂત ભાઈઓ ખુશ છે। પહેલાંના વખતમાં પાણીના ટાંકામાં મઘા નક્ષત્રનું પાણી લગભગ સંગ્રહ કરી 1 વર્ષ સુધી વાપરવામાં આવતું હતું। પરંતુ આ મઘા નક્ષત્રમાં વરસાદનું પાણી સારું હોવા છતાં એવા વાવડ મળ્યા છે કે આ વખતે જે ઊભા કૃષિ પાકોમાં ઈયળનો ઉપદ્રવ જબરજસ્ત છે। આ ઈયળના ઉપદ્રવ અને મઘા નક્ષત્રના પાણી વચ્ચે ખેડૂત ભાઈઓને ઝાંસી છે કે હવે શું કરવું। કારણ કે ઘણા ખેડૂત ભાઈઓ જે પ્રાકૃતિક ખેતીમાં માનતા હોય તેને પ્રાકૃતિક સંસાધનોથી પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે, જેમ કે ટ્રાઇકોગામા કાર્ડ છે અથવા તો ન્યુક્લિયર પોલીહાઇડ્રેટ વાયરસ છે અને અન્ય ઘણી બાબતો।